ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હવે બીજા તબક્કાના મતદાન માટે માત્ર ગણતરીના કલાકો બાકી છે। ત્યારે આજે સાંજે 5 વાગે ચૂંટણીના પડઘમ શાંત થઈ જશે। ત્યારે આજે દિયોદર ખાતે કોંગ્રેસના ઉમેદવાર શિવાભાઈ ભુરિયાના સમર્થનમાં આજે વખા ખાતેથી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। આજે દિયોદર આઝાદ ચોક ખાતે મોટી સભામાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ ઉત્તર ઝોન પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ સહિત ડોક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું, ભાજપની સરકાર બનતી નથી, 80 થી વધુ સીટ ભાજપને નહીં મળે તેવી વાત કરતા કોંગ્રેસ ઉમેદવાર શિવાભાઈ ભુરિયાને જીતાડવા હાકલ કરી હતી। સાથે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ, મહેશભાઈ દવે, ભાવનાબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દુનિયાભરનું બધું જ આ કોરોના જે થયું એમાં ભાજપ વાળાના મા બાપ ના મરી ગયા। તમે 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 ગઢડી વગાડો, તાળી વગાડો, શેનું નાટક નૌટંકી આવા બિલો સ્ટેન્ડર્ડ નેતાઓના હાથમાં દોષ, જેને ખબર નથી આ શું થઈ રહ્યું છે। ઓક્સિજન વગર લોકો મરી ગયા, ડાક્ટર વગર મરી ગયા, દવા વગર મરી ગયા। આ વહીવટ તમારો? આપણે પરિવાર હોય, મા બાપ ઘરડા હોય, એની જરૂર હોય, દવાખાનાની ઈલાજની જરૂર હોય, એવા ઠેકાણે આપણે સમજવાનું છે કે આ પાપમાંથી ક્યારે છૂટવું, અને છૂટવા માટે કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય જે પાર્ટી નકામી છે, જે શક્તિસિંહે કીધું ને, હું જેટલા ઓળખું એટલા આખા દેશની દુનિયામાં કોઈ ચોર લોકો ના ઓળખ્યા। હું હતો ત્યારે આવા નહોતા। મને સોનિયાબેને પૂછેલું કે આવા કેમ છે? મેં બેન સંતાન ઉઠી ત્યારે આવા નહોતા, અને મલયાલમ ફિલ્મચારી હતા, એવું ના કહેવાય પણ આવું કહેવાય। હવે ચોર લોકો છે, જેમાં ગુંડા ત્યાં જાઓ, દારૂના અડ્ડાવાળા ત્યાં જાઓ, વ્યાજના ધીરધારવાળા ત્યાં જાઓ, બળાત્કાર કરવાવાળા ત્યાં જાઓ, દુનિયાભરના જેટલા નાલાયક બદમાશ માણસો એનો ભરડો ભાજપમાં છે। આ પાર્ટીનો પડછાયો ન લેવાની એની સરકાર હોય તો લોકો મરી જાય। એટલે આ ઇલેક્શન મેં કીધું એ કોઈ પક્ષનું નથી, આપણા ભવિષ્ય માટેનું, અને આપણા ભવિષ્યના ઇલેક્શન માટે આપણે નક્કી કરવાનું એવી સરકાર આવે જેમાં જઈને બેસા ધક્કો મારી લે। અત્યારે કોઈ સચિવાલયમાં જઈ શકતું નથી, અને આખી કેબિનેટ બદલી કાઢી કે ભ્રષ્ટ છે, તો ભ્રષ્ટ છે તો આ બીજા ક્યાં ચિંતા શોકાર આવે? એ ચોર લોકો જ બધા ચોરોના રાજમાં છે, કોઈ મુદ્દા નથી એમની પાસે। તમે મોંઘવારીની વાત કરો, બેકારીની વાત કરો। અમારા ઠાકોર સાહેબનું, માજી સ્પીકર સાહેબનું આ સ્ટેટ સ્વાભાવિક લાગણી હોય। બનાસકાંઠાનો, રાધનપુરનો મારા ઉપર બહુ મોટો ઉપકાર છે। એવા વખતે વિનંતી કરવા આવ્યો છું કે 27 વર્ષથી બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જેને પ્રજા ઉપર ભરોસો નથી, મહેરબાની કરીને એને જાકારો આપો, પરિવર્તન કરો, અને કોંગ્રેસના ઉમેદવારને મત આપો એવી અપીલ કરવા માટે આવ્યો છું। અને જરૂર પરિણામ સરકાર બનાવે બહુમતી બીજેપી 80 થી વધતી નથી, એનો અર્થ કે માઇનોરિટીમાં છે બીજેપી, નથી વધતી આગળ, સરકાર નથી બનતી। સમગ્ર ગુજરાતમાં લોકોનો પ્રેમ, આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષને મળે છે। આજે દિયોદરમાં અમારા ઉમેદવાર શિવાભાઈના સમર્થનમાં આપ જોઈ શકો છો, ખૂબ બહોળી સંખ્યામાં લોકોએ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મતોની ખાતરી આપી છે। ભારતીય જનતા પાર્ટી પર ગુજરાતની જનતાએ ભરોસો મૂક્યો હતો, પરંતુ એ ભરોસાની સામે સંપૂર્ણપણે લોકો મહેસૂસ કરે છે કે અમારો ભરોસો ભાંગ્યો છે, અમને ઠગવામાં આવ્યા છે। અને એટલા જ માટે ચાહે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હશે, એને પણ લાગે છે કે જે પાર્ટીમાં અમે દિવસ રાત મહેનત કરી, અમે કેસરિયા માનતા હતા અમારી જાતને, અમને પગ લૂછણિયા કરી દીધા છે, કરોડો રૂપિયા આપી, લાલચ આપી, કોંગ્રેસના લોકોને લાવી અને અમારે એની પાલખી ઉપાડવાની આ સ્થિતિ થઈ છે। સામા પક્ષે એક સકારાત્મક એજન્ડા સાથે કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં જઈ રહી છે, અને કોંગ્રેસ પક્ષને પ્રેમ મળ્યો છે। જરૂર કોંગ્રેસની સરકાર બનશે, એ માત્ર સત્તા લેવા નહીં, સેવાની સાધના માટેની એ સરકાર છે। થેન્ક યુ। જરૂર એ ખરીદ વેચાણ સંઘ છે। જો કેડર બેઝ પાર્ટી હોય તો જે ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટીને ગાળો આપતા હોય, એમના નેતાને નંદા ગાંડા સાથે સરખાવતા હોય, એને લઈ જઈને ટિકિટે આપવી પડે, મિનિસ્ટરે બનાવવા પડે, અને ભાજપવાળાએ એની પાલખી લઈને નીકળવી પડે, આ શું બતાવે છે? બસ, થેન્ક યુ।